હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ડાર્ક ચોકલેટ રેસીપી, આલમંડ વિથ ડાર્ક ચોકલેટ ને તે પણ સુગર વગર. તેના માટે મેં અહીંયા 1 કપ કોકો પાવડર લીધેલો છે, હાફ કપ જે છે તે મેં અહીંયા કોકોનટ ઓઇલ લીધેલું છે, ત્યાંથી મેં 8 બદામ લીધેલી છે, 8 દાણા. ત્યાર પછી મેં અહીંયા વેનીલા એસેન્સ લીધેલું છે અને મેં અહીંયા 3 ટેબલ સ્પૂન હની લીધેલું છે. આપણે સુગરનો યુઝ નથી કરવાનો. અને અહીંયા મેં એક નીચે સ્ટીલના વાસણમાં ગરમ પાણી કરવા રાખી દીધું છે. તેની ઉપર આપણે એક કાચનું બાઉલ રાખવાનું છે અને પાણી નીચે ગરમ થાય એટલે આપણે આ બાઉલની અંદર આપણે એમાં ઓઇલ નાખવાનું છે. હાફ કપ કોકોનટ ઓઇલ લીધેલું છે. તમે અહીંયા બટર પણ યુઝ કરી શકો છો. અને ત્યાર પછી મેં આની અંદર 3 ટેબલ સ્પૂન હની લીધેલું છે, એટલે 6 ચમચી અને 3 ટેબલ સ્પૂન એ માપથી લેવાનું છે. આપણે હની એડ કરવાનું છે અને બેવ સરસ મિક્સ કરવાનું છે અને એકદમ સરસ ગરમ થઈ જાય, મિક્સ થઈ જાય એટલે ત્યાર પછી આપણે મેં અહીંયા 1 કપ કોકો પાવડર લીધેલો છે, તેને આપણે આની અંદર મિક્સ કરવાનો છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે. આ રીતે આપણે કોકો પાવડર આની અંદર બેવ ગરમ થઈ જાય અને મિક્સ થઈ જાય હની અને કોકોનટ ઓઇલ, એટલે આપણે આની અંદર આપણે આ કોકો પાવડર એડ કરી દેવાનો છે અને સરસ સ્પેચ્યુલાની મદદથી આપણે એને મિક્સ કરી દેવાનો છે. ત્યાર પછી આપણે આની અંદર મેં જે આલમંડ લીધેલા છે 8 થી 9 નંગ, તેના આપણે મેં અહીંયા ફાઇન પાવડર કરી દીધો છે, તેને આપણે એડ કરીશું. તમે આને પીસ કરીને પણ નાના નાના લઈ શકો છો. હવે આપણે આ સરસ મિક્સ થઈ જાય એટલે બહુ આપણે આને ગરમ નથી કરવાનું. ત્યાર પછી આપણે આ બાઉલને ગેસ ઓફ કરીને નીચે લઈ લેવાનું છે. ત્યાર પછી મેં આમાં 2 ડ્રોપ્સ વેનીલા એસેન્સ એડ કરેલું છે અને આપણે આની અંદર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે થોડું આ ઠંડુ પડે ત્યાર પછી આપણે જે મોલ્ડ મેં અહીંયા ચોકલેટ માટે લીધેલો છે, ડાર્ક ચોકલેટ માટે, તેની અંદર આપણે ફિલ કરી દઈશું આ ડાર્ક ચોકલેટને. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન લીધેલી છે, તેની મદદથી આપણે બધી આ ડાર્ક ચોકલેટને આપણે આ મોલ્ડમાં અંદર આપણે ફિલ કરી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો તે રીતે. આ રીતે અમે બધી જ ડાર્ક ચોકલેટને આ મોલ્ડમાં ફિલ કરી લીધી છે. તમે કંઈ બી મોલ્ડ યુઝ કરી શકો છો, તમને જે પસંદ હોય તે રીતે ચોકલેટ મોલ્ડ. આ રીતે મેં ફિલ કરી લીધી છે. હવે આપણી આ ચોકલેટ અહીંયા ફિલ થઈ ગઈ છે, તો આપણે ત્યાર પછી 2 કલાક માટે આપણે ફ્રીઝમાં આને રાખવાની છે. તમે જોઈ શકો છો 2 કલાક પછી આપણી આ ચોકલેટ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ, સુગર વગર પણ આ એકદમ સરસ બાર જેવી ચોકલેટ હેલ્ધી બનીને ડાર્ક ચોકલેટ અહીંયા આલમંડ ડાર્ક ચોકલેટ રેડી કરેલી છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.